પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ શહેરના નીલમ સિનેમા પાસે આવેલા ઝીણી રેતીના નાકા પર રોયલ ચોઇસ નામની દરજીની દુકાન આવેલી છે. ત્યારે આ દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટ કે અગમ્ય કારણોસર સવારે 7 થી 7:30ના સમયગાળા દરમિયાન દરજીની દુકાનની અંદર આગ લાગતા બાજુની દુકાનવાળાએ દુકાન માલિક જુબેરભાઈ સૈયદને જાણ કરતા તેઓ તુરંત જ ઘટના સ્થળે આવી ગયા હતા અને દુકાને આવીને જોતા દુકાનની અંદરથી આગના ગોટા ધુમાડા નીકળતા હતા. ત્યારે તેઓએ હિંમતથી દુકાનનું શટર અધ્ધર કરતા દુકાનમાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. તો આ આગમાં સિલાઈ મશીન અને મટીરિયલ્સ તેમજ ગ્રાહકોના કપડાં બળીને ખાખ થઈ જવા પામ્યા હતા. તો આ અંગેની જાણ પાટણ નગરપાલિકાના ફાયર ફાઇટરને કરતા તેઓ તુરંત ઘટના સ્થળે આવીને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. તો આ આગ લાગવાની ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. તો કેટલાક સેવાભાવી લોકોએ આગ ઓલવવામાં મદદ પણ કરી હતી અને આગ લાગવાની ઘટનાને લઈને દરજીની દુકાનના માલિક જુબેરભાઈ સૈયદે જણાવ્યું હતું કે વહેલી સવારે બાજુના દુકાનવાળાનો ફોન આવતા હું ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને દુકાન આગળ પહોંચતા દુકાનમાંથી આગના ધુમાડા નીકળ્યા હતા. ત્યારે હિંમત દાખવીને દુકાનનું શટર તો ખોલ્યું અને આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારે પાલિકાના ફાયર ફાઇટરને જાણ કરતાં તેઓ તુરંત ઘટના સ્થળે આવી પહોંચ્યા અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. તો આ આગમાં કપડાં સીલવાનું મશીન, મટીરિયલ અને ગ્રાહકોના કપડાં બળીને ખાખ થઈ જવાથી અંદાજિત 50,000થી વધુનું નુકસાન થયું હોવાનું તેઓએ જણાવ્યું હતું. આજે સવારે હું ઘરે હતો, પાડોશીએ જાણ કરી મને. પછી હું અહીંયા આવ્યો તો શટલમાંથી આગના ગોટા નીકળતા હતા. પછી જહેમતથી મેં શટલ અધ્ધર કર્યું. અંદર આગ બેકાબૂ હતી ને પછી ફાયર બ્રિગેડને અમે જાણ કરી. લગભગ મારા 50,000 થી 60,000નું નુકસાન છે. આ દરજીની દુકાન છે, 50,000 થી 60,000નું નુકસાન છે, બરાબર. ને મારું જુબેરભાઈ સૈયદ નામ છે. ઝીણી રેતના નાકા ઉપર મારી દુકાન છે, બરાબર. હું દોડીને ભાઈ ઘરેથી આવ્યો તો પછી ફાયર બ્રિગેડ આવ્યો ને આગને કાબૂ મેળવી. આ તમે નુકસાન જોઈ શકો છો. પાછા શું બળી ગયું છે? ઘરાકોના કપડાં, મશીન, મટીરિયલ્સ બધું બળી ગયું છે.